ચેનલ ઓફ વડોદરા। જિલ્લા એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા। મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં આવેલા મહેદીખેડા ગામમાં રહેતો નરેશ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવ્યો હતો। ગાંજાનો આ જથ્થો સાવલી તાલુકાના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકી સામે નંદેસરીથી સાંકળદા જતા સર્વિસ રોડ પર રહેતા દિલીપ સામંતસિંહ ચાવડાને ડિલિવરી કરવા આવ્યો હતો। આ સમયે જિલ્લાની એસઓજી પોલીસે દરોડો પાડી નરેશ બારિયા અને દિલીપ ચાવડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે કારમાં તપાસ કરતા કારના ચારેય દરવાજાની ડોર સ્ટ્રીપમાં સંતાડેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। આ ઉપરાંત દિલીપ ચાવડાના ઘરે પણ તપાસ કરતા રસોડામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોંયરામાં પણ જથ્થો સંતાડી રાખેલો જોવા મળ્યો હતો। ત્યારે પોલીસે 53 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹4,72,000નો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરતા એમપીના એક શખ્સે ગાંજાની ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી હતી। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। Yeah,